નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક. અમરેલીના લીલિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ જેવા ગંભીર બનાવની ફરિયાદીને ધક્કા ખવડાવી 24 કલાક બાદ લેવામાં આવી હતી. લીલિયાના હાલ નાના કણકોટ ગામે રહેતી કાજલબેન રોહિતભાઈ પરમાર કે જે મહારાષ્ટ્રના ભિવંડી ગામે સાસરે હોય ત્યાં તેના સસરા દિલીપભાઈ પરમાર તેની પર અવારનવાર દુષ્કર્મ કરી ગર્ભ રાખી દીધાની રજૂઆત 13/5/25ના રોજ એસપી શ્રી સંજય ખરાતને ફરિયાદી અને તેના પરિવાર દ્વારા કરાતા એસપી શ્રીએ લીલિયા પીઆઈ ગીડા સાહેબને આ કાજલબેનની ફરિયાદ લેવા ટેલિફોનિક જાણ કરતા આ દેવી પૂજક પરિવાર લીલિયા પોલીસ સ્ટેશન ખાતે ગયેલ અને પોતાની લેખિત ફરિયાદ પીઆઈ ગીડા સાહેબને આપી પોતાના પર થયેલ દુષ્કર્મની સત્ય હકીકત જણાવેલ હતી. જ્યાં પીઆઈ ગીડાએ ફરિયાદની લેખિત ફરિયાદ અરજી તરીકે લઈ સ્ટાફના માણસોને ફરિયાદીનું મેડિકલ કરાવી પોતે કોઈ મિટિંગમાં જતા રહેલ હતા. બાદમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી ભુજબલ દાન એ ફરિયાદીના ભાઈને ધમકાવેલ હતા. તેમજ કહેલ કે તમે એસપી સાહેબ પાસે કેમ સીધા ગયા? આ બનાવ મહારાષ્ટ્રમાં બનેલ હોય, તમે એસપી તો શું આઈજી પાસે જાઓ તો પણ અમને કાંઈ ફેર પડતો નથી. બાદમાં ફરિયાદીની ફરિયાદ દાખલ ન કરતા તેમની ફરિયાદને અરજી સ્વરૂપે રાખી લીલિયા પોલીસે મહારાષ્ટ્રમાં ભુજ પોલીસ પર પત્ર લખી મહારાષ્ટ્રમાં જઈ ફરિયાદ કરવાનું કહી ફરિયાદીને તેના ગામે પરત મોકલી આપી. તારીખ 14/5/25ના ફરિયાદીની સોનોગ્રાફી કરાવવા બોલાવી કોઈ કારણોસર લીલિયા પોલીસે મહારાષ્ટ્ર પોલીસ પર લખેલ પત્ર પાછો લઈ ફરિયાદી તથા તેના પરિવારને ધક્કા ખવડાવી તારીખ 13/5/25ના રોજ ની ફરિયાદ 24 કલાક બાદ તારીખ 14/5/2025ના રોજ મોડી સાંજે લીલિયાના પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવી હતી. લીલિયા પોલીસના કર્મચારી ભુજબલદાન ગઢવી તથા કોઈ બાપુના નામના પોલીસ કર્મચારીએ ફરિયાદીના પરિવારના ફરિયાદ અહીં નહીં લેવાય, એસપી સાહેબ પાસે સીધા રજૂઆતમાં કેમ ગયા અને મહારાષ્ટ્રમાં જઈને ફરિયાદ આપવી પડશે તેવું અવારનવાર કહી ફરિયાદ લેવામાં મોડું કરાવેલ હોવાના આક્ષેપો ફરિયાદીના પરિવાર દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. અહેવાલ ભવદીપ ઠાકર, અમરેલી. મારું નામ કાજલબેન છે અને પુના સતારામાં મારા લગ્ન થયા હતા અને ત્યાં મારા ઘરવાળા 4 વર્ષથી લાપતા છે અને એમ મારા ખારાએ કીધું હતું કે એ લાપતા છે પણ કે છે અત્યારે કેમ કે છે કે નથી જેલમાં. મારા હારા એમ કીધું હતું કે જેલમાં છે પણ એ જેલમાં નથી. પોલીસવાળા એમને એમ કીધું હતું કે મરી જાય એમ કીધું, પણ આ બધા આ લોકોએ મને એમ કીધું કે જેલમાં છે એમ કીધું મને. અને પછી મારા હારાએ 4 વર્ષ મને હારે ના રાખી. મારી છોકરી 4 વર્ષની છે અને 4 વર્ષ મને એમની હારે હું રહેતી હતી ત્યાં. પછી આ 5મું વર્ષ હાલત મારા ઘરવાળાનું. અને તમારા સસરાનું નામ શું હતું? દિલીપભાઈ. દિલીપભાઈ તમારી યાર ગેર સંબંધ બાંધતા? હા. બરોબર. હા. અને તમને ખોટું તમારી પાસે તમને વાત કરી કે ભાઈ તમારા ઘરવાળા છે જેલમાં છે. હા, બહાર છે. બરોબર. ત્યારબાદ શું ઘટના બની? એ મારા 4-5 મહિનાથી મને હેરાન કરતા હતા અને પછી 2-3 મહિના થયા પછી મારે હારે એવું ગલત કામ કર્યું. બરોબર. હા. પછી શું ઘટના બની? પછી મારા મમ્મીને એમને ફોન મેં નહોતો કર્યો, મારા નણંદે કર્યો. પછી મારી મમ્મીને જાણ કરી બધી. પછી મારા મમ્મી ને મારા ભાઈ મને લેવા આવ્યા. હા. અને પછી હું અહીંયા હાલી આવી. મારી 4 વર્ષની છોકરી ના છે. પછી એને મારે લાવી છે, મેં વિચાર કર્યો છે. બરોબર. તો દીકરી તમારે પાછી જોઈએ છે. બરોબર. એમની છે? હા, એ ના એમની છે પણ મારે નહીં છે. બરોબર. હા. એ મારી વગર રહી એમ નથી 4 વર્ષથી. તમે અહીંયા કેવી રીતે આવ્યા? તમે મારા ભાઈ ને મારા મમ્મી મને લેવા આવ્યા હતા ત્યાં તમારા સતારા? હા, સતારા. બરોબર. પછી ત્યાં તમે પોલીસને જાણ કરી હતી? નહીં, ત્યાં જાણ નથી કરી. તમે અહીંયા ક્યાં એસપી સાહેબને મળ્યા હતા? અમરેલી કોને મળ્યા હતા? હા, અમરેલી ગયા હતા. અમરેલી એસપી સાહેબે તમને સારો અભિપ્રાય આપ્યો? હા. એમને લીલિયા પીઆઈ ને ફોન કરી દીધો? હા, ફોન કરી દીધો. હા. પછી અમે લીલિયા પોલીસ સ્ટેશનમાં શું ઘટના બની? ના, અમને 2-3 દી તો દોડાયા. અમને કઈ ધ્યાન નહોતા દેતા. એમ કહેતા હતા કે તમારો કેસ અહીંયા ન લાગુ પડે, તમારે જ્યાં બનાવ બન્યો છે ને ત્યાં જ જવું પડશે એમને એમ કીધું. પછી અમને અમારી બેનને મારા ભાઈને અમને બધાને 4-5 દી અમને રખડાવ્યા એમના. ગઢવી સાહેબે કોને? હા, નામ નથી ખબર પણ
એમને એમ કીધું કે આ તમારો કેસ લાગુ કાંઈ નહીં પડે કે બરાબર. તે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ત્યાં તમને એવું જાણવા મળ્યું હા કે ભાઈ કે આ તમારે કેસ અહીંયા લાગુ ન પડે. ન પડે એમ કીધું અમને. બરાબર. તમારે કેસ તમારી રીતે તમારે જવું પડશે ના કે 6-7 દી થાય છે કે કાંઈ નક્કી નહીં કે 10-15 દી બી થઈ જાય છે ના કારણે કે ત્યાં તમારે રહેવાનું અને તમારે કેસ ના લખાવો પછી તમારું જે થશે બધી ના થાય છે આ એ કાંઈ નહીં થાય એમ કીધું અમને. ત્યારબાદ પછી શું ઘટના બની અત્યારે પ્રોસેસ આગળ ચાલી કે કેમ થયું? હા પછી એમને લખાણ કર્યું પછી એમને એમ કીધું કે હા હવે તમારો કેસ આ અમે લઈ લઈશું કે એમને એમ કીધું પછી તમારે જવું પડશે ના કે તમારે છોકરી લેવા અત્યારે એફઆઈઆર ફાટી ગઈ છે કે કેમ થયું? ના એમ તો કઈ નથી ગુનો કર્યું દાખલ થઈ ગયો છે? ગુનો દાખલ કર્યો છે એમને એમ કીધું છે. બરાબર. હા કોપી આપી તમને એફઆઈઆર ની કોપી આપી? કોફી નથી આપી હજી એમને એમ કીધું કે કાલે આવજો પાછા એમ કીધું અમને તો એમ જ કે હા તપાસ ચાલુ છે. ચાલુ છે. તમારું નામ શું છે? કેતનભાઈ ભનુભાઈ ચુડાસમા મારું નામ. અને મારા બેનને 3 તારીખનો ફોન આવ્યો હતો મારા બેનની નણંદનો. પછી એને ફોન આવ્યો કે તમારી દીકરીને બહુ હેરાન કરે છે તમે અહીંથી લઈ જાઓ. અને અમે પછી સીધા ડાયરેક્ટ અહીંયા અમારે લીલિયા ગયા વકીલ પાસે સંજયભાઈ બગડા પાસે. પછી એને અમને કીધું કે કાંઈ નહીં કે તમારો કેસ આંચીને જ કે લાગુ પડશે. પછી અમે 2-3 દિવસ એની પાસે દોડ્યા પછી એને કાંઈ કોઈ વસ્તુની કાંઈ ખબર ન લીધી એટલે અમે પછી અમારી જોખમે પુના સતારા અમે નીકળી ગયા. લીલિયા પોલીસ સ્ટેશને તમારી કોઈ દરકાર ન પડી. નહીં ત્યારબાદ તમે પુના સતારા ગયા. પુના સતારા ગયા તમારી બેનને ત્યાં તેડવા ગયા. તેડવા ગયા 5 તારીખે અમે અહીંથી પુના સતારા નીકળી ગયા લેવા. પછી ત્યાં જઈને પછી અમે મારા બેનને લઈને પછી ત્યાં કોઈ હતું નહીં એની નણંદ હતી ને મારી બેન હતી. પછી એની નણંદે જણાવ્યું કે તમે તમારી દીકરીને તમે લઈ વયા જાઓ. મારા પપ્પાને હું સમજાઈ ગઈ એટલે અમારે બેનને લઈને અમે પછી આવ્યા સીધા પુના સતારાથી અહીંયા દેહમાં આવી આવ્યા અમે રહી છે ત્યાં. પછી અહીંયા આવીને પછી અમે ગયા બીજે દિવસે તે અમરેલી ગયા એસપી સાહેબની ઓફિસે. ત્યાં અમને બહુ ખૂબ સરસ જવાબ આપ્યો. 13 તારીખે એસપી સાહેબ. હા 13 તારીખ. પછી ત્યાં જવાબ આપ્યો સાહેબે. પછી ગીતા મેડમની હારે ફોનમાં એને વાત કરી લીધી કે તમે આની ફરિયાદ લઈ લીધો. પછી અમે ત્યાંથી લીલિયા પોલીસ સ્ટેશન એમને સાહેબે મોકલ્યા. પછી ત્યાંથી અમે અહીંયા આવ્યા તે અમે ત્યાં આવ્યા એટલે બધું પૂછ્યું કે તમે ત્યાં હુલા ગયા હતા પેલા અહીંયા ન હોય ડાયરેક્ટ એમ સાહેબ કે તે મેં કીધું અમે પેલા અમે ત્યાં જઈ આવ્યા પછી મેં કે અમે અહીંયા આવ્યા છીએ. પછી ત્યાંથી અમે એ સાહેબે બધું લખાવ્યું અમે કાંઈ બધું પૂછ્યું ક્યાં ગયા હતા શું કર્યું હતું કેવી રીતે. પછી સાહેબે એમ કીધું તમારે કે કેસ ત્યાં જ કરવાનો આવે તમારે કેસ અહીંયા તમારે લાગુ જ ન પડે. કોણ તમને કહેતું હતું? ગઢવીભાઈ. હા એ આની બીજા બે છે કોન્સ્ટેબલ છે ગઢવીભાઈ. હા ગઢવીભાઈ તમને એવું જણાવે કે આ ફરિયાદ તમારે અહીંયા ફરિયાદ આવે જ નહીં કે ફરિયાદ તમારે ત્યાં આવતી નથી. મહારાષ્ટ્રમાં જ કરવી પડે જે ઇલાકામાં એને પોલીસ સ્ટેશન બાજુ પડતું હોય ત્યાં જ કરવી પડે કે. પછી લીલિયા પોલીસે શું તમને લિખિતમાં આપ્યું? પછી એને આખો દિવસ બેસાડી પછી સાંજે એક પત્ર લખીને આપ્યું અમને કે આ વસ્તુ તમે હારે લઈ જજો ત્યાં અને ત્યાં જઈને તમારો કેસ કરવાનો રહે અને તમારે ત્યાં 7-8-10 દિવસ તમારે ત્યાં રોકવાનું થાય. તો અમારું ત્યાં કોઈ જાણતું નહીં અમારું કોઈ ઘરનું નહીં અમારે ત્યાં 10 દિવસ ક્યાં કાઢવા. પછી ત્યાંથી પછી અમે ત્યાંથી સાંજે ઘરે વળી આવ્યા. ઘરે આવી ના પછી ત્યાં અરે લીલિયા મેડિકલ કરાવવા ગયા ઓલા બીજા દિવસે 14 તારીખે તમને બોલાવ્યા પાછા. પછી 14 તારીખે પાછા બોલાવ્યા અમને. પછી આનથી ગયા એટલે તરત પછી સવારમાં અમને કીધું મેડમ કે આજ તમે અહીંયા આવ્યા કેસ તમારો અહીંયા લઈ લઈએ. અને ઓલો કાગળ લઈ લીધો. એ કાગળ લઈ લીધો. અમે સાંજે કાગળ આપ્યો તો એ કાગળ લઈ લીધો. પછી એ કાગળ પાછો ત્યાં લઈને પછી અમને એમ કીધું કે તમારો કેસ અહીંયા અમે લઈ લઈએ. પછી અમે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગયા સોનોગ્રાફી કરાવવા. પછી ત્યાંથી અમે 2 વાગ્યે પાછા આવ્યા. તો 2 વાગ્યે આવીને પછી તો અમને કીધું કે તમે અહીંયા બેહો અમે જે હમણાં સાહેબ આવે ને એટલે તમને પાછું જાણ કરી એટલે બોલાવી. એટલે પોલીસ પછી જમવા હોય કે આરામ? હા પછી અમે બેઠા 5 વાગ્યા સુધી બેઠા અમે રાહ જોઈ. પછી અમે અંદર જઈને પૂછ્યું સાહેબ અમે સવારના ભૂખ્યા તરીકે બેઠા રહી કે સાહેબ અમારું કઈ કેમ છે તો અમને ખબર પડે તો અમે જાવી ઘરે. અમે કેવા ગયા તો એ બોલાવ્યા કે આવો બી આવો. પછી અમે ત્યાં ગયા પછી મારા બેનને અંદર બોલાવ્યા. પછી એની પાસે જુબાની લીધી બધું પૂછ્યું કે બધું અંદર. પછી એ એક સાહેબ કે મારા બેનનું આધાર કાર્ડ ને સલટી માંગી કે સલટી ક્યાં છે? મેં કીધું હા નહીં મેડિકલ નહીં એની જન્મ તારીખનો દાખલો. હા પછી કે એ ક્યાં છે? મેં કીધું એ તો અમારી પાસે નથી એ બધું એને પુના સતારા પડ્યું. એ તમે એને શું આપી દીધું? એ બેન ત્યાં જાય એટલે અમારે એના વસ્તુ તો આપવી પડે કે એને કઈ વસ્તુ બનાવી કોઈ વસ્તુ કઈ કરવું તો અમારે એ વસ્તુ દેવી પડે ને. એ સાહેબ મળ્યા રાડ્યું નાખવા ગઢવી સાહેબ. હા
એટલે ઈ સાહેબ પછી ઓલા બીજા સાહેબ છે બાપુ બાપુ કરે છે ઈ સાહેબને કીધું કે આની પાસે કાંઈ વસ્તુ નથી, તમારે જે કરવું એ કરો, તમારે દોડવું હોય દોડો, ન દોડો કાંઈ નહીં. એવી રીતે ઈ સાહેબે વાત કરી. પછી કે તમે કાંઈ નહીં બહાર બેસો. પછી અમે બહાર બેઠા 7:30 વાગ્યા સુધી. પછી એ બોલાવ્યા સહી કરાવવા મારા બેન. સહી કરાવીને પછી કે તમે હજી 2 વાગે તમારે સહી કરવાની. અમે 8:30 પોણા 9 ત્યાંથી અમે નીકળ્યા. એટલે ટૂંકમાં 24 કલાક સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ દેવામાં ન આવી. પછી અમે ઝેરોક્સ નું એને કીધું, ઝેરોક્સ ફરિયાદ લખી નાખીને ઝેરોક્સ નું વાત કરી કે તમે અહીં મોડા લગી બેસો તો તમારે ઝેરોક્સ બંધ થઈ જાય, તમારું મોડું થઈ જાય, તમે કાલે આવીને લઈ જાય. તો પોલીસ તરફથી તમને સારો પ્રતિસાદ ન મળ્યો ગઢવી સાહેબ, હા બરાબર? ગેડા મેડમે કેમ છે એ રેડી એ બધું કહેતા હતા કે તમારું બધું થઈ જાય. અમે અમારે લાગવા જ નહીં. એને ગીતા મેડમે એમ કીધું કે ઓનલાઈન નહીં થાય પણ ઓફલાઈન તમારી રિપોર્ટ થઈ જાય આની. એટલે ટૂંકમાં ભૂસબલતા ગઢવી બધું ઘુમડતું હતું. એ બાપુ ને હા કોણ ઘુમડતું હતું? એ આ ગઢવી સાહેબ ઓલું કરતા હતા ને એક સાહેબ ઓલા બાપુ બાપુ કરે એ સાહેબ નું નામ તો નથી આવડતું આપણને.